હેલો ફ્રેન્ડ્સ, આઈઆઈટી જેઈના લેક્ચરમાં સ્વાગત છે તમારું. ફર્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈશું. E ઇઝ ઇક્વલ ટુ 1/2 3 2 3 4 અને 8 3 13 18 આ રીતે આપેલું છે. P ઇઝ ઇક્વલ ટુ 1 0 0 0 0 1 અને 1 0 1 0 આપેલું છે અને F પણ આપેલા છે 1 3 2 8 18 13 એન્ડ 2 4 3. તો આપણે આ કન્ડિશનો સાબિત કરવાની છે. આમાંથી કઈ કન્ડિશન સાબિત થઈ શકે છે? તો આપણે ફર્સ્ટ કન્ડિશન એફ પી ઈ પી એન્ડ પી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આ સમીકરણ લેવાનું છે. આપણે એ સમીકરણ પ્રમાણે પી તો હારે 1 2 3 2 3 એન્ડ 8 13 રાઈટ. પી પી ઈ પી એન્ડ ફરી પાછું પી લેવાનું છે. હવે આની કન્ડિશન આપણે ચેક કરીએ તો આમાંથી ખાલી ઉપરના ફંક્શનો બદલાઈ જશે. મતલબ કે આ જે સેકન્ડ રો અને થર્ડ રો ઉપર નીચે થઈ જશે ઇન કમ્પેરિઝન આને ગુણીશું તો અપ ડાઉન થઈ જશે અને આ સેમ ટુ સેમ એઝ ઇટ ઇઝ જશે. 1 2 3 સેમ એઝ ઇટ ઇઝ 8 13 18 2 3 4 દેખાય છે સેમ. અહીંયા કોલમ ચેન્જ થઈ જશે લાસ્ટ સેકન્ડ 1 3 2 8 18 13 2 4 3. હા એક્ઝેક્ટલી આવ્યું એફ. બરાબર છે. એફ ઇઝ ઇક્વલ ટુ પી પી. આ સમીકરણ પહેલાં સાબિત થાય છે. આ છે આઈઆઈટી જેઈનો એડવાન્સમાં ક્વેશ્ચન છે. એ લેવલનો ક્વેશ્ચન છે. આરામથી તમે કરી શકો છો.